વાલિયા યુથ પાવર દ્વારા યુથ પાવર ક્રિકેટ લીગનો ચમારિયા ગામના નવનિર્મિત ગ્રાઉન્ડ ખાતે આજે પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ રાજુભાઈ વસાવાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો। વાલિયા તાલુકામાં તમામ આદિવાસી સમાજના ભાઈઓમાં એકતા વધે, સામાજિક રીતે યુવાનોમાં બંધુત્વની ભાવના વધે તે માટે યુથ પાવર વાલિયા દ્વારા YPCL 2025-26નું આયોજન કરવામાં આવ્યું છે। ચમારિયા ગામમાં ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું હતું, જે ગ્રાઉન્ડ ખાતે આજે પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ અને હાલ તાલુકા પંચાયતના સભ્ય રાજુભાઈ વસાવા અને યુથ પાવરના અધ્યક્ષ તેમજ ગામના સરપંચ રજની વસાવા, રાજપૂત સમાજના આગેવાન હરિન્દરસિંહ ખેરના હસ્તે YPCL સિઝન 1નું રિબિન કટિંગ અને રાષ્ટ્રગાન તેમજ ટોસ ઉછાળી 11 કલાકના અરસામાં પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ ટુર્નામેન્ટમાં પ્રથમ મેચ ચમારિયા વિવેક 11 અને વાગલખોડ 11 વચ્ચે રમાઈ હતી। આ ટુર્નામેન્ટમાં 3 મહિના સુધી ચાલશે। આજરોજ તારીખ 23/11/2025ના રોજ ચમારિયા ખાતે યુથ પાવર ક્રિકેટ રિંગનું એક આયોજન કરવામાં આવ્યું છે। તેમાં ઘણી બધી ટીમોએ ભાગ ભજવેલો છે અને હું આ તમામ ટીમોને આ મંચ પરથી કહેવા માગું છું કે આ એક તમારો ભાઈચારો વધે અને તમારા શરીર અને રમતમાં એક ઉર્જા નવી જાગે એ માટે ગામે ગામથી જે યુવા મિત્રો આની અંદર બેટિંગ માટે ઓપનર તો હું તમામ અહીંયા જોવા માટે આવેલા ભાઈઓ, ખેલાડીઓ અને આ યુથ પાવરનું જે આયોજન કરેલું છે એ તમામ યુથ પાવરના લીડરોને હું આ મંચ પરથી શુભકામના આપું છું અને નાનું મોટું જે આ ગ્રાઉન્ડ પર 2 એમ્પાયર હોય છે એ એમ્પાયર જે જજમેન્ટ આપે એ સૌએ શિરોમાન્ય રાખી એનો જજમેન્ટ સ્વીકારી લઈ અને વધુમાં વધુ જે ભાઈચારાથી આ ખેલદિલી બધા ટીમો રમે એવી આ મંચથી હું સૌને શુભેચ્છા પાઠવું છું। YPCL લીગનું આજે શુભારંભ થઈ ગયું છે અને ખાસ તો વાલિયા તાલુકામાં આપણી પાસે કોઈ ગ્રાઉન્ડ નહીં હતું, પણ આજે રજનીભાઈના સહકારથી એમના ગામમાં આપણી પાસે એક ગ્રાઉન્ડ છે જે આપણે પોતાનું કહી શકીએ એવું કહે તો ચાલે। અને ખાસ હેતુ તો એ જ છે કે યુવાનોમાં ભાઈચારો બની રહે એટલા માટે જ આ ખાસ આયોજન કર્યું છે અને આગળ પણ આ રીતના આયોજન કરતા રહીશું। જય આદિવાસી।